નેક્સ્ટ થિયરી છે C14 કાલ નિર્ધારણની રીત વડે વય નક્કી કરવી. તો જો કોઈ જૂના અવશેષો મળી આવે, પ્રાણી અવશેષ અથવા તો વનસ્પતિ અવશેષ, તો એ જે અવશેષો છે એ કેટલા વર્ષ જૂના છે, કેટલા હજાર વર્ષ જૂના છે, એ વૈજ્ઞાનિકો નક્કી કરે છે આ રીતની મદદથી. તો એને કહે છે એજ ડિટર્મિનેશન. તો એ જે અવશેષો કેટલા જૂના છે એ આપણે નક્કી કરી શકીએ. એક્ઝેક્ટ કેટલા વર્ષનું છે એ નક્કી ના કરી શકીએ, પણ એ આટલાથી આટલા વર્ષની વચ્ચે એની જે એજ હશે એ આપણે નક્કી કરી શકીએ. એને કહેવાય છે C14 ડેટિંગ મેથડ. તો પૃથ્વીના ઉપરના વાતાવરણમાં રહેલા તત્વોની સૂર્યમાંથી નીકળતા કોસ્મિક કિરણો સાથે પ્રક્રિયા થવાથી ક્યારેક ન્યુટ્રોન છૂટા પડે છે. મતલબ કે જે પૃથ્વી છે એનું બાહ્ય આવરણ જે છે હવાનું, તો ત્યાં સૂર્યમાંથી નીકળતા કોસ્મિક કિરણો, હવે કોસ્મિક કિરણો એટલે એ કોસ્મિક કિરણો તરીકે કોઈ પ્રોટોન હોઈ શકે અથવા બીજા કોઈ પાર્ટિકલ હોઈ શકે. કોસ્મિક કિરણો મતલબ કે પાર્ટિકલ, વીજભારિત પાર્ટિકલ, ચાર્જ પાર્ટિકલ કે જેની સ્પીડ પ્રકાશની સ્પીડની નજીક હશે. એટલે આ જે પ્રોટોન અથવા બીજા જે પાર્ટિકલ્સ છે, દળ ધરાવતા પાર્ટિકલ્સ, બરાબર છે. તો એ જે પાર્ટિકલ્સ છે એ કેવા હશે? ખૂબ ગતિ ધરાવતા હશે, કે જેની જે સ્પીડ છે એ લાઇટની જે સ્પીડ હોય છે એની નજીક હશે. એટલી સ્પીડમાં ગતિ કરતા હોય તો એને કહેવાય છે કોસ્મિક કિરણો, કોસ્મિક રેસ કહેવાય છે. તો અહીં લખ્યું છે કે સૂર્યમાંથી નીકળતા, તો સૂર્યમાંથી મોસ્ટલી પ્રોટોન નીકળે છે કોસ્મિક રેસ તરીકે, પણ એ સિવાય પણ અવકાશમાંથી બીજા ઘણા બધા, સૂર્ય સિવાય પણ બીજા જે કોસ્મિક રેસ હોય છે એ આવતા હોય છે. કારણ કે બ્રહ્માંડ તો બહુ મોટું છે, એમાં ઘણી બધી ઘટનાઓ થતી હોય છે જેમાંથી કોસ્મિક કિરણો નીકળતા હોય છે. એટલે કે કોઈ મોટો તારો હોય એ બર્સ્ટ થાય, મતલબ કે તૂટી જાય, તો એ વખતે પણ કોસ્મિક કિરણો, ઘણા બધા કોસ્મિક કિરણો નીકળે છે. તો એ જે બધા કોસ્મિક કિરણો છે કન્ટિન્યુઅસલી પૃથ્વીના ઉપરનું જે વાતાવરણ છે એમાં રહેલા હવાના અણુઓ સાથે ટકરાતા હોય છે, અને એના કારણે પ્રક્રિયા થાય છે. કારણ કે આ જે કોસ્મિક કિરણ છે એની ગતિ કેવી હોય છે? ખૂબ જ વધારે, પ્રકાશની ગતિની નજીક. મતલબ કે એની કાઇનેટિક એનર્જી બહુ વધુ હોય છે, અને કાઇનેટિક એનર્જી વધુ હોય એટલે એ જે પણ પરમાણુ કે અણુ સાથે ટકરાય તો એની સાથે ન્યુક્લિયર રિએક્શન કરી શકે. તો આ રીતે સૂર્યમાંથી નીકળતા કોસ્મિક કિરણો અથવા તો અવકાશમાંથી આવતા કોસ્મિક કિરણો પૃથ્વીના વાતાવરણના બહારનું જે પડ છે એમાં રહેલા હવાના અણુ સાથે ટકરાય અને એની સાથે પ્રક્રિયા થાય ક્યારેક ન્યુટ્રોન છૂટા પડે છે. હવે પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું હોય છે? નાઇટ્રોજનનું. અને એમાં નાઇટ્રોજન કયો હોય છે? N14, જે ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, સ્ટેબલ છે આ ન્યુક્લિયસ. તો આ જે કેન્દ્ર છે એ કેવું છે? સ્થાયી છે નાઇટ્રોજનનું, N14, જેમાં 7 પ્રોટોન હશે, 7 ન્યુટ્રોન હશે. તો પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધારે હોવાથી આ જે ન્યુટ્રોન છે એ આ છૂટા પડેલા જે ન્યુટ્રોન હશે કોની સાથે ટકરાશે? નાઇટ્રોજન 14 સાથે ટકરાશે. કારણ કે બીજા વાયુઓ પણ હોય, પણ નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે છે વાતાવરણમાં. તો એટલા માટે આ જે ન્યુટ્રોન છૂટા પડશે મોટે ભાગે નાઇટ્રોજન સાથે ટકરાશે, અને નાઇટ્રોજન સાથે ટકરાશે એટલે ફરીથી ન્યુક્લિયર રિએક્શન થશે. અને ન્યુક્લિયર રિએક્શન કરતા શું બનશે? કાર્બન 14 બને છે અને એક પ્રોટોન છૂટો પડશે. હવે આખી જે પ્રક્રિયા છે નીચે તમને આપી જ છે, લાસ્ટ જે સેમેસ્ટર છે એમાં પણ ઘણી બધી આપણે ન્યુક્લિયર રિએક્શન ભણી ગયા છે. તમારા માટે આ સમજવું બહુ ઇઝી પડશે. તો નાઇટ્રોજન કયો છે? નોર્મલ કેન્દ્ર છે એનું 7 પ્રોટોન 7 ન્યુટ્રોન ધરાવતું. એટલે કે અહીં જે નીચે લખેલી છે પ્રોટોનની સંખ્યા બતાવે છે, પરમાણુ ક્રમાંક કહેવાય એને, અને ઉપર જે છે એ પ્રોટોન વત્તા ન્યુટ્રોન, P+N, એટલે કે પરમાણુ ભાર અથવા તો પરમાણુ દળાંક એને કહેવાય છે. તો એની પ્રક્રિયા કોની સાથે થાય છે? ન્યુટ્રોન. ન્યુટ્રોનનો જે વીજભાર હોય છે 0 હોય છે, એટલે આપણે અહીં નીચે લખીશું 0. જે ચાર્જ હોય છે નીચે લખાય છે, અને જે દળ હોય છે ઉપર લખાય છે. તો ન્યુટ્રોનનું દળ
1 હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ 1 હોય છે, જ્યારે ઇલેક્ટ્રોનનું દળ 0 આપણે કન્સિડર કરેલું હોય છે. તો નાઇટ્રોજન 14 સાથે ન્યુટ્રોનની પ્રક્રિયા થાય છે. તો પ્રક્રિયાને અંતે શું થાય છે કે જે ન્યુટ્રોન છે એ કેન્દ્રમાં શોષાઈ જશે. તો નાઇટ્રોજનના કેન્દ્રમાં શોષાઈ જાય. તો આખી પ્રક્રિયા અહીં નથી આપી, ફક્ત સ્ટાર્ટિંગ અને એન્ડ, પણ વચ્ચેનો જે ભાગ છે આપણે અહીં બતાવી શકીએ. તો જ્યારે ન્યુટ્રોન છે એ નાઇટ્રોજનના કેન્દ્રમાં શોષાય તો પ્રોટોનની સંખ્યા તો એટલી જ રહેશે. તો 7, એટલે અહીં આપણે જે ચાર્જ લખીએ છીએ એ 7 + 0 એટલે 7 જ રહેશે, અને ઉપર શું થશે 14 + 1 એટલે ટોટલ 15. તો આ બ્રેકેટમાં લખ્યું છે, મતલબ કે એ આપણે કેમિકલ રિએક્શન અંદર સંક્રાંતિ અવસ્થા જે બતાવે છે એ રીતનું છે કે જેવું એબ્સોર્બ થાય ત્યારે આ ન્યુક્લિયસ બને અને તરત જ એનું વિભાજન થઈ જાય. તો એમાંથી આ જે અસ્થાયી ન્યુક્લિયસ છે એમાંથી એક પ્રોટોન છૂટો પડી જાય. એક પ્રોટોન છૂટો પડે એટલે આપણે લખી શકીએ પ્લસ પ્રોટોન એટલે કે H. તો એનો ચાર્જ કેટલો છે, વીજભાર છે 1, કારણ કે એક પ્રોટોન છે, અને દળ પણ કેટલું છે 1. એટલે હવે તમારે શું કરવાનું છે, N715 માંથી નીચે પણ 1 છે, એટલે 7 માંથી પણ 1 તમારે ઓછું કરવાનું છે, 15 માંથી પણ 1 ઓછું કરવાનું છે, એટલે થઈ જશે 7 - 1 એટલે 6 અને 15 - 1 એટલે કે 14. હવે અહીં જે સિમ્બોલ છે કયો લખવાનું છે તમારે, આ નીચે જે પ્રોટોનની સંખ્યા હોય છે એના પરથી તત્વનો સિમ્બોલ તમારે લખવો પડે. પ્રોટોનની સંખ્યા બદલાય તો તત્વ બદલાય. પ્રોટોનની સંખ્યા એટલી જ હોય, ન્યુટ્રોનની સંખ્યા ગમે એટલી વધારે કે ઓછી હોય તો તત્વ તો એનું એ જ રહેશે, પણ એ સમઘટક આઇસોટોપ્સ કહેવાય, સમસ્થાનિક કહેવાય. પણ ધારો કે પ્રોટોનની સંખ્યામાં ફેરફાર થતો હોય તો એનો સિમ્બોલ પણ બદલાઈ જાય, કારણ કે તત્વ બદલાઈ જાય એટલા માટે. તો હવે 6 પ્રોટોન વાળું તત્વ એટલે કાર્બન. તો આ થઈ ગયું 6C14. તો કાર્બનનો સમસ્થાનિક અહીં આપણને મળે છે, એ જ અહીં લખ્યું છે N714, નાઇટ્રોજન 14 પ્લસ ન્યુટ્રોન gives કાર્બન 14 પ્લસ પ્રોટોન. હવે જે કાર્બન 14 છે તો એ તો કાર્બનનો સમસ્થાનિક છે, કારણ કે જે સ્થાયી છે કાર્બન એ કેવું છે, કાર્બન 12 છે. તો જેના કેન્દ્રમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન હોય તો એ સ્ટેબલ થાય. જ્યારે અહીં તો કેવું છે, પ્રોટોન અને ન્યુટ્રોન નો જે ગુણોત્તર છે અલગ છે. તો અહીં પ્રોટોન ન્યુટ્રોનનો ગુણોત્તર કેટલો થાય, 6/6 = 1. જ્યારે અહીં જે ગુણોત્તર છે એ ઘણો બધો બદલાઈ જશે. તો પ્રોટોન 6 છે અને ન્યુટ્રોન કેટલા છે, 8 છે. તો પ્રોટોન 6 છે અને 8 ન્યુટ્રોન છે. માટે પ્રોટોન ન્યુટ્રોનનો જે ગુણોત્તર છે અહીં 1ની નજીક હોવો જોઈએ, પણ એ નથી, ઘણો બધો અલગ છે. માટે આ જે ન્યુક્લિયસ છે કેવું છે, અનસ્ટેબલ છે, અસ્થાયી છે. અને અસ્થાયી ન્યુક્લિયસ શું કરે, અસ્થાયી કેન્દ્ર શું કરે, સ્થાયી થવાનો પ્રયત્ન કરે. અને સ્થાયી થવા માટે શું કરશે, આલ્ફા બીટા ગેમા રેઝનું ઉત્સર્જન કરે. તો ઓવરઓલ રિએક્શન અહીં સુધી આપણે સમજાવી છે તમને કે પૃથ્વીના વાતાવરણમાં જે બહારનું પડ છે એમાં સૂર્યમાંથી અથવા તો બ્રહ્માંડમાંથી આવતા કોસ્મિક કિરણો એટલે જે પાર્ટિકલ્સ છે કે જેની વેલોસિટી કેવી છે, પ્રકાશની ગતિની નજીક, એટલે કે હાઈ કાઇનેટિક એનર્જી ધરાવતા જે પાર્ટિકલ્સ છે એને આપણે કહેવાનું છે કોસ્મિક કિરણો. તો એની સાથે પ્રક્રિયા થાય, તો પ્રક્રિયા થવાથી ન્યુટ્રોન છૂટા પડે. અને પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધારે છે, માટે એ જે છૂટા પડેલા ન્યુટ્રોન છે કોની સાથે ટકરાશે, નાઇટ્રોજન વાયુ સાથે ટકરાશે, અને એને કારણે એમની વચ્ચે પ્રક્રિયા થશે. અને પ્રક્રિયા કેવી રીતે થાય, તો નાઇટ્રોજન 14 પ્લસ ન્યુટ્રોન gives કાર્બન 14 પ્લસ પ્રોટોન. તો આ રીતે કાર્બન 14 મળશે અને એક પ્રોટોન છૂટો પડે. હવે કાર્બન 14 એ કાર્બનનો સમસ્થાનિક છે, આઇસોટોપ છે, કે જે કેવો છે, રેડિયો એક્ટિવ છે, કારણ કે એનું કેન્દ્ર કેવું છે, અસ્થાયી છે. તો એટલા માટે હવે આ જે કાર્બન 14 છે એ રેડિયો એક્ટિવ હોય છે. તેનું ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી CO2 બનશે. તો કાર્બન 14 પ્લસ O2 gives CO2. પણ એમાં રહેલો જે કાર્બન કેવો હશે, 14 હશે, એટલે કે 6 પ્રોટોન અને 8 ન્યુટ્રોન ધરાવતો હશે. તો આ રીતે બનતો CO2 પણ કેવો હશે, રેડિયો એક્ટિવ હશે, કારણ કે એમાં રહેલો કાર્બન રેડિયો એક્ટિવ છે.
આથી વાતાવરણમાં રહેલા CO2 નો થોડો ભાગ, તો CO2 વાતાવરણમાં રહેલો જ છે પણ કેવો છે કાર્બન 12 વાળો CO2, અને આ રીતે બનતો જે CO2 છે કેવો હશે કાર્બન 14 ધરાવતો CO2 હશે. તો આ રીતે વાતાવરણમાં રહેલા CO2 આ રીતે મિશ્રણ હશે કે જેમાં કાર્બન 12 ધરાવતો CO2 પણ હશે, કાર્બન 14 ધરાવતો CO2 પણ હશે. પણ કાર્બન 14 ધરાવતો CO2 છે કેવો હશે બહુ ઓછો હશે, એનું પ્રમાણ બહુ ઓછું હશે. કેટલું હશે? 1000 અબજ કાર્બન 12 CO2 ના અણુ સામે. તો કાર્બન 12 જે છે ધરાવતો CO2 છે એના કેટલા 1000 અબજ અણુ સામે ફક્ત એક જ અણુ કાર્બન 14 ધરાવતો CO2 હશે. તો પ્રમાણ જોવા જઈએ તો 1000 અબજ અણુ સામે ફક્ત એક જ અણુ કાર્બન 14 ધરાવતો CO2 હશે. તો આ જે રેડિયોએક્ટિવ કાર્બનનું કેન્દ્ર કેવું હશે? અસ્થાયી હશે. તેથી તે બીટા ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજન 14 માં રૂપાંતર પામે છે. તો અહીં આમ તમને રિએક્શન પણ આપી છે કે C614 gives, હવે બીટા કણ ઉત્સર્જિત કરે છે. બીટા કણ મતલબ કે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય છે? -1, અને એનું માસ હોય છે, દળ હોય છે 0. તો એ પહેલા આપણે લખી દીધું. હવે લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ થવી જોઈએ. તો અહીં 6 છે અને આ સાઈડે -1 છે. તો બંને સાઈડે 6 કરવા હોય તો આપણે શું લખવું પડે? અહીં 7, રાઈટ. તો 7 - 1 = 6 થઈ જશે. તો લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ થઈ જાય. અને અહીં ઉપર દળ છે 14, અહીં 0 છે એટલે 14 + 0 કરીશું તો 14 જ રહેશે, તો 14. હવે પ્રોટોનની સંખ્યા 7 હોય તો એને આપણે શું કહીએ? નાઇટ્રોજન. માટે આ બની જશે નાઇટ્રોજન, N714. તો N714. તો લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ. તો નીચેની જે સંખ્યા છે એ લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ થવી જોઈએ. તો 6 = 7 - 1 = 6. તો 6 = 6 થઈ ગયા. 14 = 14 + 0 એટલે એ પણ 14 થઈ ગયા. હવે આ જે પ્રક્રિયા છે કે જેમાં કાર્બન 14 માંથી નાઇટ્રોજન 14 મળે છે, તો એનો અર્ધ આયુષ્ય સમય 5568 વર્ષનો હોય છે. તો અલગ અલગ જગ્યાએ આ જે હાફ લાઈફ ટાઈમ છે, અર્ધ આયુષ્ય સમય છે, એ થોડો પ્લસ માઇનસ થશે. તો અહીં આપણે લખેલો છે 5568 વર્ષનો. તો અર્ધ આયુષ્ય સમય એટલે શું એ પહેલા તમને ખબર હોવી જોઈએ. હાફ લાઈફ ટાઈમ. ધારો કે તમે સ્ટાર્ટિંગમાં જે કાર્બન 14 છે એના 1000 અણુ લો, 1000 પરમાણુ લો. તમારી પાસે 1000 પરમાણુ C14 ના છે. તો 5568 વર્ષ પછી, આફ્ટર 5568 years, તો આ જે C14 છે અનસ્ટેબલ છે એટલે એનું નાઇટ્રોજન 14 માં રૂપાંતર થતું રહેશે. પણ 5568 વર્ષ પછી તમારી પાસે ફક્ત 500 પરમાણુ જેટલા હશે કે જેમાં C14 હશે. બાકીના 500 નું નાઇટ્રોજન 14 માં રૂપાંતર થઈ ગયું હશે, બીટા ડીકે થવાથી, બીટા કણ ઉત્સર્જિત થવાથી. ફરી પાછા 5568 વર્ષ થાય એટલે 500 જે પરમાણુ હતા એમાંથી કેટલા રહી જશે? ફક્ત 250 પરમાણુ કે જે C14 ધરાવતા હોય. બાકીના બધાનું નાઇટ્રોજન 14 માં રૂપાંતર થઈ ગયું હશે. અને એ જ પ્રમાણે બીજા 5568 વર્ષ પછી 250 માંથી કેટલા રહી જશે? 125 અણુ કાર્બન 14 વાળા. એટલે આ રીતે તમે જોવા જાવ તો સ્ટાર્ટિંગમાં તમારી પાસે 1000 અણુ હોય C14 વાળા, તો 5568 + 5568 + 5568 આટલા વર્ષ થાય પછી ફક્ત 125 અણુ રહી જશે કાર્બન 14 ધરાવતા. તો જેટલા સમયમાં ઓરિજિનલ તમારો જેટલો જથ્થો છે રેડિયોએક્ટિવ એલિમેન્ટનો, એમાંથી અડધો જથ્થો રેડિયોએક્ટિવ રહે, બાકીનો રેડિયોએક્ટિવ રહે કે ના પણ રહે પણ એનું બીજા અન્ય તત્વોમાં રૂપાંતર થઈ જાય ડીકે થવાથી. બરાબર છે? આ રીતે આલ્ફા બીટા કણ ઉત્સર્જિત થવાથી જે ઓરિજિનલ જથ્થો હતો એમાંથી
આલ્ફા બીટા અથવા ગેમા રેઝનું ઉત્સર્જન થવાથી એનું અન્યમાં રૂપાંતર થઈ જાય અને જેટલા વર્ષ બાદ તમારી પાસે ઓરિજિનલ કરતાં અડધો જથ્થો રહે તો એટલા વર્ષને કહેવાય છે હાફ લાઈફ ટાઈમ, અર્ધ આયુષ્ય સમય. તો આમ કાર્બન-14નો હાફ લાઈફ ટાઈમ કેટલો છે? 5568 યર્સ. તો હવે આ જે રેડિયોએક્ટિવ કાર્બન-14 ધરાવતો જે CO2 છે એ તો આપણને ખબર છે, આગળ પણ જોઈ ગયા કે જે વનસ્પતિ છે એ શું કરે છે? CO2 ગ્રહણ કરે છે વાતાવરણમાંથી પ્લસ H2O, એમની વચ્ચે પ્રક્રિયા થઈ શું બનાવે છે? C6H12O6 પ્લસ બીજું ઓક્સિજન મુક્ત કરે. ઓકે, તો આ જે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે તો વાતાવરણમાં તો બંને પ્રકારના છે કાર્બન ડાયોક્સાઇડ, નોર્મલ એટલે કે C12 વાળો પણ અને C14 વાળો પણ. એટલે જે વનસ્પતિ CO2 ગ્રહણ કરશે એ પણ કેવા કરશે? બંને જ કરશે. કાર્બન-12 ધરાવતો પણ CO2 અને કાર્બન-14 ધરાવતો CO2 પણ એ ગ્રહણ કરશે. એટલે આ જે રેડિયોએક્ટિવ CO2 છે કાર્બન-14 ધરાવતો, એનો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કરશે અને તેથી વનસ્પતિમાં પણ રેડિયોએક્ટિવ કાર્બનનું પ્રમાણ જોવા મળશે. કેમ જોવા મળે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડમાં જો C14 હોય તો એ તમને શેમાં જોવા મળશે? આ રીતે ગ્લુકોઝની અંદર. તો ગ્લુકોઝમાંથી સ્ટાર્ચ પણ બનશે અને સેલ્યુલોઝ પણ બનશે. અને સેલ્યુલોઝ કેવું છે? આખું જે વનસ્પતિ છે એનું બંધારણ છે. માટે જો પ્રકાશ સંશ્લેષણમાં C14 વાળો CO2 ગ્રહણ કરશે વનસ્પતિ તો C14 શેમાં આવશે? ગ્લુકોઝમાં આવશે, એમાંથી સ્ટાર્ચમાં જશે અને સેલ્યુલોઝમાં પણ જશે. એટલે કે વનસ્પતિનું જે આખું શરીર છે, બોડી છે, એની અંદર C14 નું પ્રમાણ પણ કેટલું હશે? કે જેટલું વાતાવરણમાં છે. એટલે કે 1000 અબજ C12 ધરાવતો CO2 સામે એક અણુ C14 ધરાવતો CO2 નું હશે. તો એ જે સેમ પ્રમાણ છે એ વનસ્પતિની અંદર પણ જળવાયું રહેશે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ C14 ધરાવતા કાર્બન ડાયોક્સાઇડ જેટલો વાતાવરણમાં છે એનું પ્રમાણ જેટલું છે એટલું જ વનસ્પતિમાં પણ રહેશે. એટલે કે વાતાવરણ અને વનસ્પતિનું અથવા તો બીજા કોઈ સજીવ છે એમાં પણ એટલું જ સેમ પ્રમાણ રહેશે. કારણ કે વનસ્પતિનો ઉપયોગ કોણ કરશે? તૃણાહારી પ્રાણીઓ. અને તૃણાહારી પ્રાણીઓનો ઉપયોગ કરીને માંસાહારી પ્રાણીઓનો ખાશે. એટલે એમના શરીરમાં પણ એ સેમ રેડિયોએક્ટિવ કાર્બન આવશે. એટલે કે જેટલા પણ સજીવ હશે એ દરેકે દરેક સજીવના શરીરમાં કાર્બન-14 નું પ્રમાણ કેટલું જોવા મળશે? કે જેટલું વાતાવરણમાં છે કે 1000 અબજ કાર્બન-12 ધરાવતા CO2 સામે ફક્ત એક અણુ કાર્બન-14 ધરાવતો CO2. તો આ રીતે જેટલા પણ સજીવ હશે પૃથ્વી પર એ દરેક સજીવના શરીરમાં C14 નું પ્રમાણ કેવું હશે? સરખું હશે. અને એ કેટલું હશે? કે વાતાવરણમાં જે પ્રમાણ છે એટલું જ હશે. ક્યાં સુધી એટલું રહેશે? કે જ્યાં સુધી એ સજીવ જીવતો હોય ત્યાં સુધી. કારણ કે જ્યાં સુધી એ જીવશે ત્યાં સુધી આહાર તરીકે જે પણ લેશે એમાં કાર્બન-14 ધરાવતું હશે. ધારો કે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરતી રહેશે જ્યાં સુધી એ જીવિત છે ત્યાં સુધી. અને પ્રકાશ સંશ્લેષણમાં એ CO2 કયો યુઝ કરશે? કાર્બન-12 વાળો પણ અને કાર્બન-14 વાળો પણ. એ રીતે કન્ટિન્યુઅસલી જે વનસ્પતિ છે એના બોડીની અંદર C14 જતો રહેશે. બરાબર છે? કન્ટિન્યુઅસલી જતો રહેશે. ક્યાં સુધી? કે જીવિત છે ત્યાં સુધી. અને એ જ પ્રમાણે જેટલા પણ પ્રાણીઓ છે જ્યાં સુધી જીવિત હશે ત્યાં સુધી એ આહાર લેતા રહેશે. અને આહારની અંદર શું લેશે? ગ્લુકોઝ, સ્ટાર્ચ અથવા તો સેલ્યુલોઝ. બરાબર છે? તો એમાં શું હશે? C14 હશે. તો એમના બોડીની અંદર પણ એ પ્રમાણ જળવાઈ રહેશે કે જ્યાં સુધી એ લોકો જીવિત છે ત્યાં સુધી. પણ ધારો કે એમનું મૃત્યુ થઈ જાય તો શું થાય? તો કોઈ પણ વનસ્પતિ અથવા તો પ્રાણીનું મૃત્યુ થાય તો એ આહાર લેવાનું બંધ કરી દે. કારણ કે કોઈ પણ મૃત વ્યક્તિ અથવા તો કોઈ પણ સજીવ અથવા તો કોઈ પણ વનસ્પતિ મૃત્યુ પામે પછી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતો નથી. કોઈ પણ સજીવ આહાર લઈ શકતો નથી. માટે હવે એના શરીરની અંદર C14 નું પ્રમાણ જશે નહીં. કારણ કે આહાર ના લે એટલે કે C14 એના બોડીની અંદર જશે નહીં. તો જે સમયે મૃત્યુ પામે
ત્યારે એ સમયે એના બોડીની અંદર C14નું પ્રમાણ કેટલું હશે? વાતાવરણમાં જેટલો C14 છે એનું પ્રમાણ જેટલું છે એટલું જ રહેશે, પણ ધીમે ધીમે એનું નાઇટ્રોજન 14માં રૂપાંતર થતું રહેશે. આ પ્રક્રિયાથી C14 gives નાઇટ્રોજન 14 પ્લસ બીટા. તો આ રીતે કાર્બન 14નું નાઇટ્રોજન 14માં રૂપાંતર થતું રહેશે. હવે સજીવ તો મૃત્યુ પામ્યો છે, માટે નવો કાર્બન 14 એના બોડીમાં આવશે નહીં, અને જેટલો છે એમાંથી નાઇટ્રોજન 14 બનતો રહેશે. મતલબ કે જે સમયે મૃત્યુ પામે એ વખતે જેટલો કાર્બન 14 હોય 5568 વર્ષ પછી એના કરતાં અડધો જ હાફ કાર્બન 14 એના બોડીની અંદર રહેશે. બીજા 5568 વર્ષ થાય પછી એનો પણ હાફ એટલે કે ચોથા ભાગનો કાર્બન 14 એના શરીરમાં જોવા મળશે. તો અહીં એ જ લખ્યું છે કે હવે જ્યારે વનસ્પતિ કે સજીવ મૃત્યુ પામે ત્યારબાદ તેમાં C14ની કોઈ પણ પ્રકારની આપલે થતી નથી. એટલે કે જે સમયે મૃત્યુ પામે એ સમયે તો વાતાવરણમાં C14નું પ્રમાણ જેટલું હોય 1000 C12 પરમાણુ સામે 1 C14નું પરમાણુ એટલું જ હશે, પણ મૃત્યુ બાદ નવા C14 એના બોડીમાં આવશે નહીં, માટે જેટલા હશે એનું આ રીતે નાઇટ્રોજન 14માં રૂપાંતર થતું રહેશે. અને એ જે આખી જે ક્રિયા છે એમાં એનો હાફ લાઈફ ટાઈમ છે 5568 વર્ષ. એટલે ધીમે ધીમે C14નું નાઇટ્રોજન 14માં રૂપાંતર થતું રહેશે. એટલે કે કાર્બન 14નું પ્રમાણ ધીમે ધીમે મૃત શરીરની અંદર ઘટતું રહેશે. તેથી મૃતકના શરીરમાં C14નું પ્રમાણ સમય સાથે સતત ઘટતું રહે છે. આમ કોઈ પણ સમયે મૃતકોમાં બાકી રહેલી C14ની સક્રિયતા, મતલબ કે રિમેનિંગ એક્ટિવિટી ઓફ C14, કે કેટલો C14 બાકી રહેલો છે એ માપીને એની વય ગણી શકાય છે. એટલે કે ધારો કે કોઈ આપણને મૃત બોડી મળી છે, અવશેષ મળ્યા છે, એમાં C14નું પ્રમાણ આપણે મેઝર કરીએ તો વાતાવરણમાં જે C14નું પ્રમાણ છે 1000 અબજ અણુ સામે C12ના અણુ સામે એક અણુ C14નો, અને આપણને જે અવશેષ મળ્યા છે એમાં આપણને જાણવા મળે કે 4000 અબજ ની સામે ફક્ત એક અણુ, એટલે કે ચોથા ભાગનું પ્રમાણ થઈ ગયું. અને ચોથા ભાગનું પ્રમાણ થઈ ગયું મતલબ કે એની જે એજ હશે એ કેટલી હશે? 5568 વત્તા 5568. કારણ કે સ્ટાર્ટિંગમાં આપણે એક ભાગ લઈએ તો 5568 વર્ષ પછી ફક્ત 0.5 રહેશે, હાફ ભાગ રહેશે, અને બીજા 5568 વર્ષ થાય પછી હાફનું પણ હાફ થઈ જાય એટલે કે 0.25, એટલે કે ઓરિજિનલનું ચોથા ભાગનું પ્રમાણ રહી જશે. આમ આ રીતમાં કોસ્મિક કિરણોની તીવ્રતા ઇન્ટેન્સિટી અને તેથી વાતાવરણમાં કાર્બન 14નું પ્રમાણ હજારો વર્ષો સુધી અચળ રહે છે તેવી ધારણા કરી છે. તો આ એઝમ્પશન કરેલું છે, ધારણા કરી છે કે અત્યારે વાતાવરણમાં C14નું પ્રમાણ આપણને આ જોવા મળે છે કે 1000 અબજ C12 સામે એક અણુ C14નો જોવા મળે છે. તો એટલું જ પ્રમાણ આ ધારણા કરી છે કે એટલું જ પ્રમાણ અત્યારે જેટલું પ્રમાણ છે એટલું જ પ્રમાણ હજારો વર્ષો પહેલા પણ વાતાવરણમાં એવું જ હતું કે 1000 અબજ C12 સામે એક અણુ C14નો હતો. એવી ધારણા કરીને પછી જ આ જે એજ છે એ નક્કી કરવામાં આવે છે. કારણ કે હજારો વર્ષો પહેલા પ્રમાણ કેટલું હશે એ આપણને ખબર પડી શકે નહીં, માટે આ ધારણા કરી છે કે અત્યારે જેટલું પ્રમાણ છે એટલું જ હજારો વર્ષો પહેલા પણ એટલું જ હશે, અને એ પરથી આ ગણતરી કરીને જે તે અવશેષ છે એની વય નક્કી કરવામાં આવે છે. તો આ ધારણાનો અર્થ એવો થાય કે આજે જીવંત પદાર્થમાં રહેલા C14નું પ્રમાણ થોડા હજારો વર્ષ પહેલા રહેલા જીવંત પદાર્થમાં રહેલ C14ના પ્રમાણ બરાબર જ હોય છે. એટલે કે અત્યારે પણ આપણા શરીરમાં C14નું જેટલું પ્રમાણ હશે કે વાતાવરણમાં જેટલું પ્રમાણ હશે C14નું એ સેમ પ્રમાણ હજારો વર્ષો પહેલા પણ હતું એમ ધારણા કરી લેવામાં આવી છે. હવે કોઈ પણ નમૂનામાં C14ની સક્રિયતા શોધવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે. n સફિક્સમાં t ઇક્વલ ટુ n સફિક્સમાં 0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ t. હવે આમાં કેટલાક પદો છે, વેરિયેબલ્સ છે, એ આપણે જોઈ લઈએ. તો n
0 એટલે કે ઓરિજિનલ નંબર ઓફ ન્યુક્લિયાઈ, અથવા તમે એને NO પણ કહી શકો, ઓરિજિનલ નંબર ઓફ ન્યુક્લિયાઈ પ્રેઝન્ટ એટ ટાઈમ 0. એટલે જે સમયે, એટલે કે ઓરિજિનલ નંબર ઓફ ન્યુક્લિયાઈ મતલબ કે જે અત્યારે જે પ્રમાણ જોવા મળે છે કે હજારો વર્ષો પહેલા પણ આપણે એટલું જ ધારી લીધું છે કે 1000 અબજ અણુ સામે એક અણુ C14 નો હોય, તો એ થયું ઓરિજિનલ નંબર ઓફ ન્યુક્લિયા પ્રેઝન્ટ એટ ટાઈમ 0. એન્ડ NT બરાબર શું છે કે નંબર ઓફ ન્યુક્લિયાઈ પ્રેઝન્ટ એટ લેટર ટાઈમ T, કે અમુક વર્ષ વીતી ગયા પછી આપણે એનું એનાલિસિસ કરીએ તો આપણને જાણવા મળે કે એ જે પ્રમાણ છે એ ઘટી ગયું છે, કારણ કે કન્ટિન્યુઅસલી એમાંથી નાઇટ્રોજન 14 બનતો રહે છે, માટે એ પ્રમાણ સતત ઘટતું રહે છે, કાર્બન 14 નું પ્રમાણ સતત ઘટતું રહે છે. એટલે કે અમુક સમય પછી, કેટલા સમય પછી આપણે શોધવાનું છે, એટલે કે આપણે મેઝર કરવાનું છે. શું મેઝર કરવાનું છે? NT. કે NT મતલબ કે કેટલા પરમાણુ અત્યારે આપણને જે અવશેષ મળ્યા છે એમાં કેટલા પરમાણુ કાર્બન 14 ના છે, મતલબ કે પરમાણુ નહીં પરંતુ કેટલું પ્રમાણ એનું કાર્બન 14 નું પ્રમાણ કેટલું જોવા મળે છે એ કહેવાનું છે આપણે NT. E બરાબર 2.71828, એ નેચરલ લોગેરિધમ છે, અને લેમડા આપણને ક્યાંથી મળે આપણે નીચે જોવાનું છે, અને T એટલે કે ટાઈમ એ આપણે શોધવાનું છે, જ્યાં લેમડા એ C14 નો ક્ષય અચળાંક છે જે તેના અર્ધ આયુષ્યમાંથી મળે છે. તો એનું ઇક્વેશન છે T1 હાફ લાઈફ ટાઈમ એટલે કે અર્ધ આયુષ્ય સમય ઇક્વલ ટુ 0.693 ડિવાઇડ બાય લેમડા. તો લેમડાના સૂત્રનો કરતા બનાવો, T1 હાફ તો આપણને ખબર છે એનો, એટલે આપણને લેમડા મળી જશે. તો આ રીતે આપણે આ જે ટાઈમ છે કે જે અવશેષ છે એનો સમય એ કેટલા વર્ષ જૂનો હશે આપણે નક્કી કરી શકીએ. તો આ થિયરી અહીં પૂરી થાય છે. જો કોઈને કંઈ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ થિયરીની અંદર જોઈશું. નેક્સ્ટ થિયરી છે ન્યુક્લિયર પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય, વેલ્યુ ઓફ ન્યુક્લિયર રિએક્શન, ક્યુ વેલ્યુ ઓફ ન્યુક્લિયર રિએક્શન. તો એ પણ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, ઘણી વખત પૂછાઈ ગયેલી છે. ઓકે, તો હવે નેક્સ્ટ થિયરી આપણે જોઈશું ન્યુક્લિયર પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય, ક્યુ વેલ્યુ. ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન શક્તિ ફેરફાર મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમ જેટલો ઊંચો હોય છે. તો જે એનર્જી છે એનો મેઝર કરવાનો નાનામાં નાનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. તો ન્યુક્લિયર રિએક્શન દરમિયાન જે શક્તિ ફેરફાર મતલબ કે એનર્જી ચેન્જ ઇન એનર્જી, તો જે રિએક્ટિંગ મોલિક્યુલ છે, રિએક્ટિંગ જે મટીરિયલ છે અને જે પ્રોડક્ટ છે એમની વચ્ચેનો જે ડિફરન્સ છે, શક્તિનો ફેરફાર છે, એ મિલિયન મતલબ કે 10 લાખ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, 10 લાખ ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધુ જ હોય છે. એ ક્રમનો હોય છે, મતલબ કે એટલો મોટો હોય છે, એટલે કે શક્તિ ફેરફાર ઘણો વધારે હોય છે. ન્યુક્લિયર રિએક્શન હોય ત્યારે, જ્યારે કેમિકલ રિએક્શન હોય, રાસાયણિક પ્રક્રિયા હોય, તો એ દરમિયાન શક્તિ ફેરફાર ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો જ હોય છે. એટલે કે ન્યુક્લિયર રિએક્શનમાં જે શક્તિ ચેન્જ છે, એનર્જી ચેન્જ છે, ઘણી મોટી હોય છે, જ્યારે જે રાસાયણિક પ્રક્રિયા છે, કેમિકલ રિએક્શન છે, એમાં એનર્જી ચેન્જ બહુ ડિફરન્સ જે છે બહુ ઓછો હોય છે. તો ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન નિપજેલી કે શોષાયેલી કુલ શક્તિને તે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય કહે છે. તો આની ડેફિનેશન છે ક્યુ વેલ્યુ અથવા તો ક્યુ મૂલ્યનું ડેફિનેશન. તો એની ડેફિનેશન શું થાય છે કે ન્યુક્લિયર પ્રક્રિયાઓ, તો અહીં તમારે રાસાયણિક પ્રક્રિયાઓ કે એવું લખવાનું નથી, કે ખાલી પ્રક્રિયા પણ નથી લખવાનું, સ્પેસિફાય છે ન્યુક્લિયર રિએક્શન એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન નિપજેલી એટલે કે રિલીઝ થયેલી કે એનર્જી ઉત્પન્ન થાય તે પણ કહેવાય, અને એનર્જી શોષાતી હોય તો એને પણ આપણે ક્યુ વેલ્યુ કહીએ છીએ. તો ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન નિપજેલી કે શોષાયેલી કુલ શક્તિને તે પ્રક્રિયાનું
ક્યુ મૂલ્ય કહે છે, ક્યુ વેલ્યુ કહે છે. તો આ મૂલ્ય પ્રક્રિયામાં સંકળાયેલા ન્યુક્લિયસો અને કણોની શક્તિ અને દળના ઉપયોગથી મેળવી શકાય છે. તો ટોટલ એનર્જીનો ડિફરન્સ તમારે લેવો હોય કોઈ પણ રિએક્શન માટે, તો આ તો ન્યુક્લિયર રિએક્શન છે. તો ન્યુક્લિયર રિએક્શનમાં તમારે બંને એનર્જી લેવી પડશે, કાઇનેટિક એનર્જી પ્લસ માસ એનર્જી. કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ શક્તિ. કોઈ પણ પદાર્થ ગતિ કરતું હોય, કોઈ પણ કણ ગતિ કરતું હોય તો એની સાથે બે શક્તિ સંકળાયેલી છે. તો એની ટોટલ એનર્જી જે છે, ટોટલ એનર્જી આપણે ગણવી હોય કોઈ પણ પાર્ટિકલ કે જે ગતિ કરતો હોય તો એની ગતિ શક્તિ એટલે કે કાઇનેટિક એનર્જી પ્લસ એનો જે દળ છે એની પણ એનર્જી તમારે કાઉન્ટ કરવી પડશે, કારણ કે E બરાબર mc². તો કોઈ પણ જે પદાર્થ હોય જેનું દળ હોય એની એનર્જી તમે આ રીતે કેલ્ક્યુલેટ કરો. તો એ એનર્જી ગતિ કરતો હોય કે સ્ટેબલ હોય તો દળ એનર્જી તો માસ એનર્જી એટલી ને એટલી જ રહેશે, પણ સ્ટેબલ હોય ત્યારે કાઇનેટિક એનર્જી કેવી થઈ જાય? 0 થઈ જાય. અને જો ગતિ કરતો હોય તો કાઇનેટિક એનર્જી એની હશે, તો એ આપણે કાઉન્ટ કરવી પડશે. ધારો કે નીચે દર્શાવેલી ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન ક્યુ વેલ્યુ મેળવવી છે આપણે. તો ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન આ જે ન્યુક્લિયર પ્રક્રિયા છે એનું આપણે ક્યુ વેલ્યુ મેળવવાની છે. તો પહેલા ન્યુક્લિયર પ્રક્રિયા જોઈ લઈએ. A plus M gives N plus B. તો A સ્મોલમાં છે અને M અને N કેપિટલ છે, B સ્મોલ છે. તો એનો મતલબ થાય છે કે જે સ્મોલ છે એ સ્મોલ પાર્ટિકલ હશે, જે મોટો છે કેપિટલ છે મોટો પાર્ટિકલ હશે અથવા તો મોટો અણુ હશે. તો નીચે તમને ડિસ્ક્રિપ્શન આપ્યું છે, જ્યાં A બરાબર પ્રક્ષેપી એટલે કે પ્રોજેક્ટાઇલ. તો ન્યુક્લિયર રિએક્શન થતું હોય તો એક ટાર્ગેટ મોલેક્યુલ હોય, બરાબર છે. ટાર્ગેટ મોલેક્યુલ ઉપર આપણે કોઈ કણ આપાત કરીએ કે જેની ગતિ ખૂબ વધારે હોય, તો એ ખૂબ વધારે ગતિથી ટાર્ગેટ ન્યુક્લિયર સાથે ટકરાય. તો જે ટકરાય છે, જેને આપણે ગતિ આપીને પછી કોલાઇડ કરીએ છીએ ટાર્ગેટ ન્યુક્લિયસ સાથે, એને શું કહેવાનું છે? પ્રક્ષેપી. આ શબ્દો લાસ્ટ સેમેસ્ટરમાં પણ આવી ગયો છે, પ્રક્ષેપી અથવા પ્રોજેક્ટાઇલ. તો પ્રોજેક્ટાઇલ એટલે કે ફાસ્ટ ગતિ કરતો પાર્ટિકલ, નાનો પાર્ટિકલ કે જે ટાર્ગેટ ન્યુક્લિયસ સાથે અથડાશે. કેપિટલ M બરાબર લક્ષ્ય ન્યુક્લિયસ અથવા તો ટાર્ગેટ ન્યુક્લિયસ. તો ટાર્ગેટ ન્યુક્લિયસ જે હશે એ કેવો હશે? સ્ટેબલ હશે, સ્થાયી હશે. એ વેગ એનો કેવો હશે? 0 હશે. વેલોસિટી વેગ ઇક્વલ ટુ 0. જ્યારે પ્રક્ષેપી હશે ઘણો બધો વેગ ધરાવતો હશે. તો ટકરાયા બાદ આપણને શું મળશે? નિપજો મળશે. તો નિપજ તરીકે આપણને મળે છે M માંથી જે રૂપાંતર થાય એને આપણે કહેવાનું છે N. તો N બરાબર પ્રતિક્ષિપ્ત ન્યુક્લિયસ એટલે કે રિકોઇલ્ડ ન્યુક્લિયસ. તો રિએક્શન બાદ આપણને શું મળશે? બીજું એક ન્યુક્લિયસ મળશે કે જે રિકોઇલ્ડ ન્યુક્લિયસ હશે અને પ્લસ B મળશે, એટલે કે બીજો એક પાર્ટિકલ મળશે જેને આપણે કહેવાનું છે B એટલે કે બહાર ફેંકાયેલો કણ. તો એ કણ તરીકે ન્યુટ્રોન પણ હોઈ શકે, પોઝિટ્રોન હોઈ શકે, ઇલેક્ટ્રોન હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, આલ્ફા પાર્ટિકલ પણ હોઈ શકે. તો આ રીતે આખી જે ન્યુક્લિયર રિએક્શન છે એ આપણે અહીં એનું એક્ઝામ્પલ લઈ લીધું, કોમન ઉદાહરણ લીધું કે A plus M gives N plus B, જ્યાં A બરાબર પ્રક્ષેપી એટલે કે પ્રોજેક્ટાઇલ એ ખૂબ ઝડપથી ગતિ કરતો હશે અને કોની સાથે અથડાશે? M સાથે. કે M શું છે? લક્ષ્ય ન્યુક્લિયસ, ટાર્ગેટ ન્યુક્લિયસ કે જેનો જે વેગ છે કેવો છે? 0 છે, કારણ કે એ સ્થાયી છે, એક જ જગ્યા ઉપર છે અને એને આ અથડાય છે. અથડાવાને કારણે જે આપણને નિપજ મળશે એક મળશે પ્રતિક્ષિપ્ત ન્યુક્લિયસ એટલે કે રિકોઇલ ન્યુક્લિયસ. તો જે સ્થાયી ન્યુક્લિયસ હતું એમાંથી આપણને મળશે રિકોઇલ ન્યુક્લિયસ. અને બીજો જે પણ કણ બહાર ફેંકાશે એને આપણે કહેવાનું છે B. તો B એટલે કે બહાર ફેંકાયેલો કણ. તો આખી જે ન્યુક્લિયર રિએક્શન છે અહીં આપણે સમજી લીધી છે. હવે એનું ક્યુ જે વેલ્યુ છે એ આપણે શોધવાની છે. કોઈ પણ કણની કુલ શક્તિ, કોઈ પણ પાર્ટિકલ હોય કે જે દળ ધરાવતું હોય તેની કુલ શક્તિ બરાબર શું થાય છે? ગતિ શક્તિ એટલે કે કાઇનેટિક એનર્જી પ્લસ દળ શક્તિ એટલે કે માસ એનર્જી. તો આગળ પણ આપણે જોઈ ગયા છે. અને અહીં કણની જે દળ શક્તિ છે આઇન્સ્ટાઈનના સૂત્ર મુજબ
ઇક્વલ ટુ mc સ્ક્વેર થશે, જ્યાં m બરાબર જે પાર્ટિકલ હશે એનું દળ થશે. તો કણનું દળ અહીં આપણે m બરાબર લેવાનું છે, c એટલે કે લાઇટની સ્પીડ તમારે લેવાની છે. તો એ જે દળ એ જે કણ હશે એની જે એનર્જી છે એ આપણને મળી જશે. આ ટોટલ એનર્જી નથી, પરંતુ એનું જે દળ છે એની એનર્જી છે. ટોટલ એનર્જી બરાબર શું થશે? એની જે ગતિ હોય તો ગતિ શક્તિ વત્તા દળ શક્તિ, એટલે કે કાઇનેટિક એનર્જી પ્લસ માસ એનર્જી બંનેનો સરવાળો કરવો પડશે, તો જ આપણને ટોટલ એનર્જી મળશે. ન્યુક્લિયર પ્રક્રિયાની ક્યુ વેલ્યુની ગણતરી માટે લક્ષ્ય ન્યુક્લિયસ m શરૂઆતમાં વિરામ સ્થિતિમાં છે તેમ ધારવામાં આવે છે. એટલે કે જે ટાર્ગેટ ન્યુક્લિયસની આપણે વાત કરી, ટાર્ગેટ ન્યુક્લિયસ m એ કેવું છે? સ્થાયી છે, જેનો વેગ કેવો છે? 0 છે, એમ ધારી લેવામાં આવે છે. એટલે કે તે ગતિ શક્તિ ધરાવતું નથી, અને ગતિ શક્તિ ના હોય તો કાઇનેટિક એનર્જી એની કેવી હોય? 0 હોય. તો એની ગતિ શક્તિ શું થશે? શૂન્ય થશે. એટલે કે E સફિક્સમાં m, E ફોર એનર્જી, m એટલે કે પાર્ટિકલ. તો આ જે m છે કેવો છે? કેપિટલ તમારે લેવાનો છે. અહીં સ્મોલ લખેલો છે, પણ એ E કેપિટલ m, કારણ કે પાર્ટિકલને આપણે શું કીધું છે? કેપિટલ m કીધું છે. ટાર્ગેટ ન્યુક્લિયસ કેપિટલ m છે એટલા માટે. તો E m ઇક્વલ ટુ શું થશે? 0 થશે, જ્યાં E બરાબર કાઇનેટિક એનર્જી છે. કોની છે? m ની છે. કોઈ પણ પ્રક્રિયા માટે પ્રક્રિયકની કુલ શક્તિ અને નિપજની કુલ શક્તિ સમાન હોય છે. તો કન્ઝર્વેશન ઓફ એનર્જી નો જે નિયમ છે કે સ્ટાર્ટિંગની એનર્જી અને પ્રક્રિયા થયા બાદની એનર્જી જે હોય છે બંને સેમ હોય છે. એક એનર્જીનું બીજી એનર્જીમાં રૂપાંતર થઈ શકે, પરંતુ એનર્જીનો ક્ષય થતો નથી કે નવી એનર્જી ઉત્પન્ન થતી નથી. માટે પ્રક્રિયા થવા પહેલાની ટોટલ એનર્જી હોય, જે પણ પાર્ટિકલો હોય, એ દરેક પાર્ટિકલની એનર્જીનો સરવાળો આપણે કરીશું. અને એ જ પ્રમાણે આપણને જે નિપજ મળશે, નિપજમાં જેટલા પણ પાર્ટિકલ મળે એ દરેક પાર્ટિકલની એનર્જીનો સરવાળો. તો એ બંને કેવો થશે? સરખો. લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ. તો લેફ્ટ સાઈડ બરાબર આપણે શું લેવાનું છે? પ્રક્ષેપીની એનર્જી એટલે કે એ ની એનર્જી અને m ની એનર્જી, અને એ જ પ્રમાણે પ્રક્રિયા બાદ n ની એનર્જી અને b ની એનર્જી. તો અહીં આપણે દરેકે દરેક જે પાર્ટિકલ છે એની ટોટલ એનર્જી લેવાની છે, એટલે કે કાઇનેટિક એનર્જી પ્લસ માસ એનર્જી. તો જે પ્રક્ષેપી છે એ ગતિ કરે છે, માટે એની કાઇનેટિક એનર્જી પણ હશે. એટલે આપણે કેલ્ક્યુલેશનમાં એનો પણ ઉપયોગ કરીશું. તો E કેપિટલ E સફિક્સમાં સ્મોલ a એટલે કે a ની કાઇનેટિક એનર્જી પ્લસ એનું જે દળ હશે એટલે કે m a c સ્ક્વેર. દળ એનર્જી બરાબર આપણે દળ એનર્જી ગણવી હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. E ઇઝ ઇક્વલ ટુ mc સ્ક્વેર. તો m બરાબર આપણે m a લીધું છે, કારણ કે માસ કોનું લેવાનું છે? a નું લેવાનું છે, a નું દળ લેવાનું છે. એટલે આપણે m a c સ્ક્વેર લીધું છે, એને બ્રેકેટમાં રાખ્યું છે, પ્લસ હવે આ જે m છે ટાર્ગેટ ન્યુક્લિયસ છે એની એનર્જી, પણ એ તો સ્થાયી છે, એનો વેગ 0 છે, એટલે કે કાઇનેટિક એનર્જી આગળ જોઈ ગયા પ્રમાણે em બરાબર 0 થશે. તો એ લખતા નથી અહીં, તો પ્લસ સીધું આપણે એની માસ એનર્જી એટલે કે દળ એનર્જી લખીશું. તો mc સ્ક્વેર, પણ m કોનું છે? કેપિટલ m નું છે. માસ કોનું છે? કેપિટલ m નું છે. એટલે m સફિક્સમાં કેપિટલ M c સ્ક્વેર. ઇક્વલ ટુ રાઈટ સાઈડે કયા પાર્ટિકલ્સ છે? રિકોઇલ ન્યુક્લિયસ એટલે કે સ્મોલ n અને સ્મોલ b. હવે જે n હશે એ પણ કેવો હશે? ગતિકર હશે, કારણ કે કોઈ પણ વસ્તુ હોય એને બીજો કણ ટકરાય તો ટકરાવાથી એ જે સ્થાયી છે, તો એને કોઈ સ્થાયી વસ્તુને કોઈ પણ વસ્તુ આપણે ટકરાવીએ તો એ મૂવ થાય, એનો વેગ વધી જશે, 0 માંથી એ વેગ ધરાવતું થઈ જશે. માટે હવે જે રિકોઇલ ન્યુક્લિયસ n છે એ સ્થાયી નહીં હોય, એ શું હશે? વેગ ધરાવતું હશે. અને એ જ પ્રમાણે એમાંથી જે છૂટો પડતો પાર્ટિકલ જે છે b, એ પણ વેગ ધરાવતો હશે. એટલે કે રાઈટ સાઈડના બંને જે પાર્ટિકલ છે, રિકોઇલ ન્યુક્લિયસ અને પાર્ટિકલ b, બંને વેગ ધરાવતા હશે. એટલે એમની જે કાઇનેટિક એનર્જી છે એ પણ આપણે ગણતરીમાં લેવી પડશે. તો રાઈટ સાઈડે En કાઇનેટિક એનર્જી ઓફ n પ્લસ
mc સ્ક્વેર, પણ માસ કોનું લેવાનું છે? n નું લેવાનું છે, એટલે કે mn c સ્ક્વેર પ્લસ એ જ પ્રમાણે કાઇનેટિક એનર્જી ઓફ પાર્ટિકલ b પ્લસ mb c સ્ક્વેર. તો લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ થાય, કન્ઝર્વેશન ઓફ એનર્જીનો જે રૂલ છે એ પ્રમાણે. હવે આપણે બ્રેકેટ છોડી શકીએ. આખું જે તમે ઇક્વેશન લખ્યું છે આની અંદર ક્યાંય પણ ગુણાકાર કે ભાગાકાર નથી, તો બ્રેકેટ રાખો અથવા તો ના રાખો તો પણ ચાલે, કોઈ ચેન્જ થશે નહીં. એટલે કે ea પ્લસ mac સ્ક્વેર પ્લસ mmc સ્ક્વેર ઇક્વલ ટુ en પ્લસ mnc સ્ક્વેર પ્લસ eb પ્લસ mb c સ્ક્વેર. આપણે ફક્ત બ્રેકેટ રિમૂવ કર્યા છે, એના કારણે કોઈ ચેન્જ થશે નહીં, કારણ કે આ ફક્ત સરવાળામાં જ છે, દરેકે દરેક ટર્મ ગુણાકાર કે ભાગાકાર નથી. હવે આપણે શું કરીશું? જે માસ વાળી ટર્મ છે, દળવાળી ટર્મ, એને એક સાઈડે લઈ જઈશું અને કાઇનેટિક એનર્જી વાળી જે ટર્મ છે એને બીજી સાઈડે લઈ જઈશું. તો માસ એનર્જી વાળી જે ટર્મ છે એ આપણે એક સાઈડે રાખીશું. લેફ્ટ સાઈડે આપણે લઈશું mac સ્ક્વેર mmc સ્ક્વેર. હવે રાઈટ સાઈડની જે mnc સ્ક્વેર છે એ લેફ્ટ સાઈડે લાવો તો માઇનસ થઈ જાય, એટલે કે માઇનસ mnc સ્ક્વેર અને માઇનસ mbc સ્ક્વેર. અને એ જ પ્રમાણે એનર્જી વાળી જે ટર્મ છે કાઇનેટિક એનર્જી વાળી, એને રાઈટ સાઈડે લઈ જાઓ તો en એમનું એમ રહેશે પ્લસ eb પણ એમનું એમ રહેશે અને લેફ્ટ સાઈડેથી કઈ ટર્મ આવશે? ea, કે જે નેગેટિવ થઈ જશે, એટલે માઇનસ ea. આને ઇક્વેશન નંબર 1 કહેવાનું છે. જ્યાં e એટલે કે અનુરૂપ ઘટકોની ગતિશક્તિ કાઇનેટિક એનર્જી અને m એટલે કે અનુરૂપ ઘટકોનું દળ દર્શાવે છે. હવે જો નિપજો અને પ્રક્રિયકોની ગતિશક્તિનો તફાવત q હોય તો ગતિશક્તિ એટલે કે કાઇનેટિક એનર્જીનો ડિફરન્સ q હોય તો q બરાબર થશે en પ્લસ eb માઇનસ ea. એટલે આપણે ધારી લીધું કે જે કાઇનેટિક એનર્જી છે એનો તફાવત en પ્લસ eb માઇનસ ea બરાબર q હોય તો આપણે લઈ શકીએ કે q બરાબર en પ્લસ eb માઇનસ ea. તો એ સમીકરણ 1 માં તમારે વેલ્યુ મૂકવાની છે, તો એ સમીકરણ થઈ જશે mac સ્ક્વેર પ્લસ mmc સ્ક્વેર માઇનસ mnc સ્ક્વેર માઇનસ mb c સ્ક્વેર ઇક્વલ ટુ શું મૂકી દેવાનું છે? q. તો ઇક્વેશન નંબર 1 માં ફક્ત આ જે ટર્મ છે રાઈટ સાઈડની એના બરાબર તમારે q મૂકી દેવાનું છે. લેફ્ટ સાઈડની ટર્મ m ની એમ રહેશે, એટલે કે q બરાબર થશે. હવે આ જે ટર્મ છે એમાંથી આપણે કોમન કાઢી લઈએ. c સ્ક્વેર બધામાં કોમન છે, બાકી જે માસની ટર્મ છે તો બધી અલગ અલગ છે. દરેક પાર્ટિકલનું માસ અલગ અલગ હોય માટે એ ટર્મ બધી અલગ અલગ થશે. ma, mm, mn અને mb એ બધા અલગ અલગ થશે, પણ c સ્ક્વેર તો કોમન છે માટે એ કોમન કાઢી લઈએ. તો બ્રેકેટમાં આવશે ma પ્લસ mm માઇનસ mn માઇનસ mb ઇન્ટુ c સ્ક્વેર. એટલે કે q બરાબર, ફરીથી આપણે રીઅરેન્જ કરીએ તો ma પ્લસ mm ને આપણે બ્રેકેટમાં લઈ લઈએ. આ બે ટર્મ છે નેગેટિવ છે માટે નેગેટિવ આપણે સાઇન જે છે એને કોમન બહાર કાઢી લઈએ તો બ્રેકેટમાં આવશે mn પ્લસ mb બ્રેકેટ ઓવર મોટો બ્રેકેટ ઓવર ઇન્ટુ c સ્ક્વેર. હવે આ ઇમ્પોર્ટન્ટ છે, જો ઘટકોના દળ amu માં હોય તો amu એટલે કે એટોમિક માસ યુનિટ. તો e ઇક્વલ ટુ mc સ્ક્વેર પ્રમાણે આપણે આ બધું તારવ્યું છે કે જ્યાં m બરાબર આપણે કિલોગ્રામમાં લેવાનું હોય છે. તો માસનો જે યુનિટ છે આપણે કિલોગ્રામમાં લેવાનો છે, પણ અહીં આપણે જે ન્યુક્લિયર રિએક્શન છે એમાં આપણે પાર્ટિકલની વાત કરીએ છીએ, તો પાર્ટિકલનું દળ તો ખૂબ જ ઓછું હોય છે અને એ પાર્ટિકલ માટેનું દળ શેમાં મેઝર થાય છે? એટોમિક માસ યુનિટની અંદર, જેને કહેવાય છે amu. તો આપણે તો અહીં દળ amu માં લેવાનું છે. તો જ્યારે તમે દળ amu માં લો ત્યારે અહીં c સ્ક્વેરની જગ્યાએ તમારે 931 વડે ગુણવા પડશે. એટલે કે q બરાબર, ઇક્વેશન અહીં ચેન્જ થઈ જશે. q બરાબર બ્રેકેટમાં નાના બ્રેકેટમાં ma પ્લસ mm માઇનસ નાના બ્રેકેટમાં mn પ્લસ mb બ્રેકેટ ઓવર મોટો બ્રેકેટ ઓવર ઇન્ટુ 931. તો આ જે q વેલ્યુ છે, q એનર્જી છે, એનું સૂત્ર આપણને મળી ગયું. તો 931 વડે ખાસ યાદ રાખવાનું છે ક્યારે તમારે ગુણવાનું, કે જ્યારે તમે માસ એટલે કે દળ એટોમિક માસ યુનિટમાં લો, amu માં લો ત્યારે. કિલોગ્રામ માટે કિલોગ્રામમાં લેવાનું હોય તમારે માસ, તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે c સ્ક્વેર વાળા.
હવે ન્યુક્લિયર પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ધન અથવા ઋણ હોઈ શકે, કારણ કે અહીં જે ટર્મ છે એની બાદબાકી થાય છે. 931 તો કોન્સ્ટન્ટ છે, Ma પ્લસ mm માઇનસ mn પ્લસ mb. તો આ જે દળ છે કોનું દળ છે? સ્ટાર્ટિંગનું દળ છે. પ્રોજેક્ટાઇલ પ્લસ ટાર્ગેટ ન્યુક્લિયસનું દળ છે. અને આ દળ કોનું છે? પ્રક્રિયા બાદ જે ન્યુક્લિયસ મળે છે એ અને બીજા જે પાર્ટિકલ છૂટા પડે છે એનું દળનો સરવાળો. એટલે કે સ્ટાર્ટિંગમાં જે પાર્ટિકલ્સ છે એમના દળનો સરવાળો અને પ્રક્રિયા બાદ જે પણ આપણને પાર્ટિકલ્સ મળે છે એમના દળનો સરવાળો, એની બેની બાદબાકી છે, એટલે કે દળની બાદબાકી છે. તો એ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. પોઝિટિવ ક્યારે હોય કે આ આપણને વધારે મળે, કે સ્ટાર્ટિંગનું જે દળ છે પાર્ટિકલનું એ વધુ હોય અને આ ઓછું હોય તો આપણને પોઝિટિવ મળે. તો ત્યારે ક્યુ વેલ્યુ કેવી મળે? પોઝિટિવ. પણ જો સ્ટાર્ટિંગનું દળ ઓછું હોય, પ્રક્રિયા બાદનું દળ વધી જાય, તો આપણને ક્યુ વેલ્યુ કેવી મળશે? નેગેટિવ મળશે. કારણ કે ઓછામાંથી વધારે બાદ કરો તો નેગેટિવ થાય અને એ રીતે આપણને ક્યુ વેલ્યુ નેગેટિવ મળશે. જો ક્યુ મૂલ્ય નેગેટિવ હોય ત્યારે પ્રક્રિયા દરમિયાન શક્તિ શોષાય છે. તો ક્યુ વેલ્યુ નેગેટિવ હોય એનો મતલબ થાય કે પ્રક્રિયા દરમિયાન શક્તિ શોષાય છે, ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ જે રિએક્શન છે એમાં પ્રક્રિયા શોષાશે. તેથી નિપજનું કુલ દળ પ્રક્રિયાના કુલ દળ કરતાં વધુ હોય છે. આગળ પણ જોઈ ગયા કે નિપજનું કુલ દળ, આ નિપજ થઈ એનું કુલ દળ વધુ હોય છે. કોના કરતાં? પ્રક્રિયકના કુલ દળ કરતાં વધુ હોય તો જ આપણને નેગેટિવ ક્યુ વેલ્યુ મળે. અને એનો મતલબ એ થાય કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાય છે, તો જ આ પોસિબલ છે. અને જો ક્યુ મૂલ્ય ધન હોય તો શક્તિ નિપજે છે, ઉષ્મા ક્ષેપક છે અને તેથી પ્રક્રિયકોના કુલ દળ કરતાં નિપજનું કુલ દળ ઓછું હોય છે. હવે જ્યારે ક્યુ વેલ્યુ ઋણ હોય ત્યારે શક્તિ શોષાય છે અને તેથી આ પ્રક્રિયા ઉષ્મા શોષક કહેવાય છે. પરંતુ જ્યારે ક્યુ વેલ્યુ ધન હોય ત્યારે શક્તિ ઉત્પન્ન થાય છે અને તેથી આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક કહેવાય છે. અને ફરીથી એ જ લખ્યું છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ક્યુ ઋણ હોય છે અને આ શક્તિ સંયુક્ત ન્યુક્લિયસ એમને તોડવા માટે જરૂરી છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ક્યુ વેલ્યુ ઋણ હોય છે, તો આગળ પણ જોઈ ગયા. આ જે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે આપણને ક્યુ વેલ્યુ જે મળે, આ જે એનર્જી મળે છે એ એનર્જી, એ જે શક્તિ છે સંયુક્ત ન્યુક્લિયસ એમને તોડવા માટે જરૂરી છે. તો અહીંયા જે એમ છે ન્યુક્લિયસ છે એને તોડવાનું છે. આપણે તોડવા માટે આપણે એને ઉપર આપાત કરીએ છીએ. તો એના માટે કેટલી એનર્જીથી એને આપાત કરવો પડે? જે કણને આપણે ટકરાવીએ છીએ એને આપણે ટકરાવવાનો છે કોની સાથે? ટાર્ગેટ ન્યુક્લિયસ સાથે. તો એ જ્યારે અથડાશે ત્યારે એની એનર્જી કેટલી હોવી જોઈએ, કેટલી એનર્જીથી એને ગતિ કરાવવાનો છે, એ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ક્યુ વેલ્યુ નેગેટિવ હોવું જોઈએ. નેગેટિવ તો હોવું જ જોઈએ. અને જે વેલ્યુ છે એ શક્તિ છે એ ગણતરી કરવાની છે કે શક્તિ, આ જે ડિફરન્સ છે ટોટલ ક્યુ વેલ્યુ તમારે અહીંથી ગણતરી કરવી પડશે કે સ્ટાર્ટિંગનું જે દળ છે એ માઇનસ નિપજ બાદનું દળ ઇન્ટુ 931 કરો તો ક્યુ વેલ્યુ મળે. તો એટલી શક્તિ આપણે કોને આપવી પડશે? એને. એટલે કે જે પ્રક્ષેપી છે એને આપણે એટલી શક્તિ આપવી પડશે. એટલી શક્તિ ટાર્ગેટ ન્યુક્લિયસને તોડવા માટે જરૂરી છે. હવે આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે હવે જો સંયુક્ત ન્યુક્લિયસ એમ, એટલે કે ટાર્ગેટ ન્યુક્લિયસ એમને તોડવા માટે જરૂરી શક્તિ જેટલી જ ગતિ શક્તિ પ્રક્ષેપી એ ધરાવતો હોય તો શું થાય? તો આ ટાર્ગેટ ન્યુક્લિયસ છે અને આ પ્રક્ષેપી એ છે. તમારે એને ટાર્ગેટ ન્યુક્લિયસ ઉપર ટકરાવવાનું છે. તો એના માટે એને ગતિશક્તિની જરૂર પડે. ગતિશક્તિ કેટલી હોવી જોઈએ? ક્યુ વેલ્યુ જેટલી હોવી જોઈએ. હવે આ જે આપણને એનર્જી મળી, ક્યુ વેલ્યુ મળી, એટલી જ ગતિશક્તિ ધરાવતો પાર્ટિકલ એને તમે
ટાર્ગેટ ન્યુક્લિયસ સાથે અથડાવો તો શું થાય? ખરેખર એનું ખંડન થવું જોઈએ પણ થતું નથી. શા માટે નથી થતું? કારણ કે ટાર્ગેટ ન્યુક્લિયસની જે આજે એની ગતિશક્તિ છે એ થોડી ગતિશક્તિ ટાર્ગેટ ન્યુક્લિયસને પણ ગતિ આપવામાં વપરાઈ જશે, કારણ કે પ્રક્રિયાને અંતે આપણને શું મળશે? રિકોઇલ ન્યુક્લિયસ એન કે જે ગતિ ધરાવતું હશે. તો એની જે શક્તિ છે એની શક્તિ એટલી ગતિશક્તિ એટલી છે કે જે ટાર્ગેટ ન્યુક્લિયસને તોડી શકે એટલી શક્તિ એ ધરાવે છે. પણ જ્યારે અથડાશે તો થોડી શક્તિ ટાર્ગેટ ન્યુક્લિયસને ગતિ આપવામાં પણ વપરાઈ જશે. એટલે કે તોડવા માટે જેટલી શક્તિ જોઈએ એટલી બચશે નહીં. ધારો કે ટાર્ગેટ ન્યુક્લિયસને તોડવા માટે 10 ઇલેક્ટ્રોન વોલ્ટની શક્તિ જોઈતી હોય તો 10 ઇલેક્ટ્રોન વોલ્ટ શક્તિ ગતિશક્તિ ધરાવતો એને આપણે એના સાથે અથડાવીએ તો 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી શક્તિ ટાર્ગેટ ન્યુક્લિયસને મળશે. બાકીની જે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી શક્તિ હશે એને ગતિ આપવામાં વપરાઈ જશે. તો એના કારણે આ જે સ્થાયી છે ન્યુક્લિયસ એ ગતિ કરતું થશે. તો બાકી તો એને 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જ મળશે, અને 8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી શક્તિ મળશે તો એ ટાર્ગેટ ન્યુક્લિયસ તૂટી શકે નહીં, કારણ કે એને તો 10 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી શક્તિ જોઈએ. એનાથી ઓછી શક્તિ હોય તો ટાર્ગેટ ન્યુક્લિયસ તૂટી શકતું નથી. એટલે કે આપણે આ જે પ્રક્ષેપી છે, પ્રોજેક્ટાઇલ છે, એને કેટલી ગતિશક્તિ આપવી પડે, કાઇનેટિક એનર્જી કેટલી આપવી પડે? તો ક્યુ વેલ્યુ જેટલી તો ખરી જ, પ્લસ વધારાની પણ આપવી પડશે કે જેથી વધારાની જે એનર્જી છે એ ગતિશક્તિ આપવામાં વપરાઈ જાય તો એને તોડવા માટે જેટલી શક્તિ જોઈએ એટલી શક્તિ મળી રહી. તો પ્રક્ષેપી એની થોડી ગતિશક્તિ સંયુક્ત ન્યુક્લિયસ એમને ગતિ આપવામાં વપરાઈ જાય છે. પરિણામે સંયુક્ત ન્યુક્લિયસ એમ તૂટી શકતું નથી, જેથી પ્રક્ષેપીની ગતિશક્તિ પ્રક્રિયાના ક્યુ મૂલ્ય કરતાં થોડી તમારે વધારે જ રાખવી પડશે તો જ એ ન્યુક્લિયસ તૂટી શકશે. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે જરૂરી શક્તિના જથ્થાને શક્તિ સીમા એટલે કે થ્રેશોલ્ડ એનર્જી કહે છે. એટલે કે ક્યુ વેલ્યુ જેટલી શક્તિ પ્લસ થોડી વધારાની પણ આપવી પડશે. તો આ જે ટોટલ એનર્જી જે આપણે આપીએ છીએ એને કહેવાય છે થ્રેશોલ્ડ એનર્જી. તો શક્તિ સીમા એટલે કે થ્રેશોલ્ડ એનર્જી આ પ્રમાણે દર્શાવી શકાય છે કે TH મતલબ કે થ્રેશોલ્ડ ઇક્વલ ટુ ક્યુ, એટલે કે ક્યુ વેલ્યુ જે છે એટલી એનર્જી બ્રેકેટમાં 1 પ્લસ m એટલે કે માસ ઓફ પ્રક્ષેપી એટલે કે પ્રોજેક્ટાઇલ ડિવાઈડ બાય માસ ઓફ ટાર્ગેટ ન્યુક્લિયસ એટલે કે લક્ષ્ય ન્યુક્લિયસ. બરાબર છે. તો ક્યુ એટલે કે જે એનર્જી આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ આ ઇક્વેશન પરથી, એટલી એનર્જી વાળો પાર્ટિકલ આપણે અથડાવી ના શકીએ, નહીં તો એ ટાર્ગેટ ન્યુક્લિયસ તૂટશે નહીં. એનાથી થોડી વધારે એનર્જી જોઈશે. તો કેટલી વધારે એનર્જી જોઈએ? તો એ તમે આ રીતે ગણી શકો, ક્યુ ઇન્ટુ 1 પ્લસ જે પ્રોજેક્ટાઇલ છે એનું માસ, એનું દળ ડિવાઈડ બાય ટાર્ગેટ ન્યુક્લિયસનું દળ. એટલે કે આ જે આન્સર આવશે એ આપણને ક્યુ વેલ્યુ કરતાં થોડો વધારે મળશે. અને એટલી એનર્જી ધરાવતો પાર્ટિકલ પ્રક્ષેપીને આપણે એટલી એનર્જી કાઇનેટિક એનર્જી આપવી પડશે. અને જો એ એટલી કાઇનેટિક એનર્જીથી એમને અથડાશે તો એમનું એ વિભંજન કરી શકશે, એ ન્યુક્લિયસને તોડી શકશે.